गोत्री इलाके में कुनाल चौराहे निकट सरकारी जमीन और निजी प्लॉट में कई अवैध अतिक्रमण किए गए हैं। दरअसल अवैध तौर पर वहां पर ठेले लगाए जाते हैं, जिसकी वजह से काफी ज्यादा भीड़ भाड़ होती है। ऐसे में इस मामले की शिकायत पूर्व काउंसलर राजेश आयरे और युवा काउंसलर श्रीरंग राजेश आयरे की ओर से की गई थी, जिसके बाद पालिका के टाउन प्लानिंग विभाग के अधिकारी इलाके का सर्वे करने के लिए पहुंचे थे। दरअसल कुछ दिनों पहले इस इलाके में छेड़खानी का एक मामला सामने आया था, जिसके बाद ही पूर्व कॉर्पोरेटर राजेश आयरे और युवा कॉर्पोरेटर श्रीरंग आयरे की ओर से इस मामले की शिकायत की गई थी। पूर्व कॉर्पोरेटर राजेश आयरे और युवा कॉर्पोरेटर श्रीरंग आयरे का यही कहना है कि उन्हें ठेले धारकों से किसी बात की कोई समस्या नहीं है, लेकिन यहाँ पर लोग जमा होते हैं, जिसकी वजह से बहन बेटियों के साथ छेड़खानी जैसे मामले सामने आते हैं, जिसकी वजह से यहाँ पर काफ़ी ज़्यादा परेशानियाँ बढ़ रही है। इसी के मद्देनज़र उनकी ओर से ये शिकायत की गई है। हालांकि वडोदरा महानगर पालिका के टाउन प्लानिंग के अधिकारी इलाके का सर्वे करने के लिए पहुंचे थे और अब जल्द ही यहां से अवैध अतिक्रमण दूर करवाने की कामगीरी भी करवाई जाएगी। 10 વાર ગઈ કોઈ પથારાવાળા જોડે વિરોધ નથી, પણ એ દરબારો પટેલો બારોટો અમારા જે દીકરીઓની મસ્કરી થાય છે અહીંયા કૃષ્ણા ટાઉનશીપના પણ તમે છો આ જે કે ચાલી રહ્યું છે ખોટું ચાલી રહ્યું છે અને જે લુખી દાદાગીરીની જેમ કરી રહ્યા છે એ બી ના થવું જોઈએ। ધારો કે ધંધાવાળા ધંધાથી કરે ધંધો કરે બરાબર છે, પણ એની સામે બીજા બધા તત્વો ખરાબ ચાલતા હોય એ ખોટું છે। આ સૌરભ પાર્ક 700 મકાનની સોસાયટી છે, એની અંદર પણ તમે સૌરભ પાર્કના પણ લોકો ઓનલાઈન ફરિયાદ દાખલ કરેલી છે અને પોસ્કોનો કેસ આ બેનને એ લોકોને પોસ્કોના કેસમાં 10 દિવસ જેલમાં રહે છે। પોલીસ સ્ટેશનમાં પોસ્કો ક્યારે થાય? કોઈ છોકરીને પૈસા બતાડીને આના જોરે પૈસાના જોરે છોકરીઓને પકડવાની, તો આ કઈ રીતે વ્યાજબી છે? એટલે આ બજાર પહેલાં ઝાંસી રાણી પર હતો, ત્યાંથી આ દબાણો બેઉ દબાણો હટાવીને અહીંયા લાયા અને અહીંથી પણ કોઈપણ સંજોગોમાં નહીં। આજે સૌરભ પાર્કના લોકો 700 મકાનની સોસાયટી છે, યોગીરાજ છે, કૃષ્ણા ટાઉનશીપ છે, વ્રજ છે, કુનાલ છે, રણછોડ પાર્ક છે, વામિલ પાર્ક છે, આવી 80 સોસાયટી જેમાં લોકોના 50 ઋષિતા અમારા રામભાઈના ઘરે દારૂની બોટલો મારે છે અને પછી દાદાગીરી કરે છે। અમે સમતા રહીએ છીએ, સમતા વૈકુંઠ ફ્લેટની અંદર, અને આ પથારાવાળા બધા ત્યાં જ રહે છે અને ત્યાં આગળ અમે જ્યારે પાર્કિંગની ફરિયાદ આપી હતી તો એ લોકોએ અમને ના કર્યું। પાર્કિંગની ફરિયાદ એ લોકોએ જાણીને અમારી દીકરીઓની છેડતી કરવા મળી। જ્યારે મારી દીકરીની છેડતી કરી એમને પછી અમે પોલીસ સ્ટેશનમાં લાવ્યા તો અમને ફરિયાદી બનાવીને ત્યાં ઊભા કરી દીધા આ લોકોએ। ત્યાં આ લોકો એવું કહે છે કે અમે પોલીસવાળાને ભરણ જ આપીએ છીએ, એટલે અમારું એ લોકો કશું જ ના બગાડી શકે। અને જ્યારે અહીં આવીએ ત્યારે બી ગંદી ગંદી ગારો બોલે, ગમે તેવો વર્તાવો અમારી લોકો જોડે કરે, દીકરી જોડે। અત્યારે બી અમને એ લોકો એટલું બધું હેરાન કરી રહ્યા કે એની કોઈ હદ નથી। અમે મારી નાખીશું, અમે મારી નાખી નહીંથી જતા રહીશું, અમે આમ કરીશું તેમ કરીશું, એવું બધું અમને બોલે છે ત્યાં આગળ અને ફૂલ દાદાગીરીથી કરે છે। અને અમે અહીંના દાદા છીએ, અમારાથી તમારું કશું જ નહીં તૂટી શકે કે છે, તો અમારે શું કરવાનું? એના લીધે અમે રાજેશભાઈની હેલ્પ લીધી, તો રાજેશભાઈ અને શ્રીરંગભાઈ બંને અમારી સાથે આવ્યા, તો એ લોકોએ અમારી ઉપર ઉલટો કેસ મૂકી દીધો પોલીસવાળાએ, ને એમણે અમારી ઉપર ઉલટો કેસ કર્યો। અને જ્યારે અમારો કેસનું હતું તે કશું નહીં, જ્યારે મારી દીકરીની છેડતી કરી તો એ લોકોએ કશું જ નહીં કર્યું એનું। આ બજાર બિલકુલ ના રહેવું જોઈએ, આ લોકોને અહીંથી હટાવવા જ જોઈએ એમ। આ ગેરકાયદેસરનું બજાર છે, કંઈ કાયદેસરનું નથી આ બજાર અહીંયા આગળ, અને આ લોકોની આ જાતોને અહીંયાથી હટાવવા જ જોઈએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।